હે ભગવાન, મેં જો એક વાર પણ તારી સાચા હૃદયથી પૂજા અર્ચના કરી હોય ને તો મારા પ્રવીણની રક્ષા કરજે. હા ભગવાન, મારા પ્રવીણની રક્ષા કરજે. માયા, આપણે ક્યારેક કોઈનું કાંઈ નથી બગાડ્યું. ઉપરવાળો આપણું અહિત નહીં થવા દે. સૌ સારાવાના કરશે. હા હા. રાજેશ બેટા, શું થઈ ગયું મારા પ્રવીણને? તમે ચિંતા ન કરો કાકી, પ્રવીણને કાંઈ નહીં થાય. અમે છીએ ને. હા, પપ્પુ, કાકા કાકી બહુ રડી રહ્યા છે. જો પ્રવીણને કાંઈ થઈ ગયું તો ખાન રડશે. બાપુ રાજીયા, હવે જંગનું એલાન થઈ ચૂક્યું છે. બસ હવે લડાઈની વાર છે. એકવાર આ ડોક્ટર બહાર આવી જાય પછી એ જહાંગીર ખાન તારી સલ્તનત. ડોક્ટર સાહેબ, પૂજારી બાપા, હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. પ્રવીણની તબિયત સારી છે. ખૂબ ખૂબ આભાર. ગટિયા, આ બાપુ લોકો ક્યાં ગયા? સલામ અબ્બા. વાલેકુમ અસલામ. પ્રવીણની હાલત કેમ છે? હજી જીવે છે સાલો. અરે, તમને લોકોને કેટલી વાર કીધું છે, કેટલી વાર કીધું છે કે જોશમાં આવીને હોશ ના ખોતા. પણ એને જે હરકત કરી છે ને, એની સજા તો એને ભોગવવી જ પડશે. આજે નહીં તો કાલે. નહીં, ઉતાવળિયું પગલું ગમે ત્યારે મુસીબતમાં મૂકી શકે છે. એવી કોઈ હરકત નહીં કરતા જેનાથી આ ખાનના રુતબાને લાંછન લાગે. તમે શાંત રહેજો. યા અલ્લાહ, રહેમ કર. મારા પ્રવીણ પરની તમામ બલા આફતો મારા શિરે નાખી દે. પ્રવીણની હિફાજત કર પરવરદિગાર, પ્રવીણની હિફાજત કર. બાર તારા બંને ચોકીદારોને માટે 108 બોલાવવા તારે તો જીવવું જ પડશે. નહીં તો તારા માટે કોણ બોલાવશે 108? ના એ અસલમ, આવા દે એમને. આ હરકત બીજી વાર ના થાય એટલું સમજાવી દેજે તારા દીકરાને. જહાંગીર ખાન, તું કોની સાથે વાત કરી રહ્યો છો? એનું ભાન છે તને? એટલે જ તો વાતોથી વાર કરી રહ્યો છું. નહીતર નહીં તો શું? હે, નહીં અસલમ, આવા દે. કોઈ પણ ખેલ ખેલાડીને જોઈને જ ખેલાય, અને એમાંય જે ખેલમાં મોતની સજા હોય એ ખેલ તો ખાસ ખેલાડીને જોઈને ખેલાય. સાચી વાત છે. દરેક ખેલાડીને હક છે પોતાની જાતને બહાદુર સમજવાનો, પણ એને કોઈ અધિકાર નથી કે સામેવાળા ખેલાડીઓને કાયર સમજે. પ્રવીણ અમારો ભાઈબંધ છે, એ ના ભૂલતા. અને રેશમા અમારા ખાનદાનની આબરૂ છે, આબરૂ. એ તમે પણ ના ભૂલતા. એની સામે આંખ ઊંચી કરીને જોનારની અમે આંખો ખેંચી લઈશું. આંખો તો ચૂડીઓ અમે પણ નથી પહેરીએ. હા હા, સવાલ મર્દાનગીનો નથી રાજેશ. અહીંયા જવાનીને આંધળી અમસ્તી નથી કીધી, અને આંધળી દોટ મૂકતા પહેલા છોકરાઓએ વિચાર તો કરવો જ જોઈએ. ખેર, અલ્લાહ માલિક છે, પ્રવીણના સારવારના ખર્ચની ફિકર નહીં કરતા. ફાળો ઉઘરાવા નથી આવ્યા.
ચેતવણી આપવા આવ્યા છીએ. અરે પાડમાન ભગવાનનો કે પ્રવીણ બચી ગયો, નહીતર શું? એક અવિચારી પગલા પાછળનું બીજું પગલું પણ જો અવિચારી હોય તો એ આપણને અવળે માર્ગે દોરી જાય છે. બસ કથા સાંભળવા નથી આવ્યા અમે. એક વાત તને કહેવા આવ્યા છે કે અમારો પ્રવીણ તારી રેશમાને પ્રેમ કરે છે. જો અમારા પ્રવીણને કંઈ થયું તો માં ભવાનીના સોગન જહાંગીર ખાન, તું તો ગયો. ક્યારનો હું તમારા બંનેની વાતો ચૂપચાપ સાંભળતો જાઉં છું, એટલે તમે બંને મારું અપમાન પર અપમાન કરતા જાઓ છો. જો મારું હટે ને એ પહેલા અહીંથી જતા રહો. ક્યાં જતા રહો કહું છું? કારણ કે જહાંગીર ખાનનો ઉસૂલ છે કે બની તો બની, નહીં તો અબ્દુલ ગની. હા, એ અસલામ, અમારા પ્રવીણિયાને જો કંઈ થયું ને તો તારા બાપને કહેજે કે એની સલ્તનત ખલાસ. સંજના પ્રવીણને ત્યાં જ ઊભી રહેજે રેશમા. પણ હવે પ્રવીણને કેમ છે? એની ચિંતા કરવા વાળી હું બેઠી છું ને એની રક્ષા કરવા વાળી માં ભવાની ત્યાં બેઠી છે. શુકર અલ્લાહનો. નાટક પૂરું થયું હોય તો તું જઈ શકે છે. સંજના, ધીમે બોલ. મારો પ્રવીણ સૂતો છે. આ તું શું બોલે છે સંજના? તને તો ખબર છે ને હું અને પ્રવીણ મેં એના માટે મન્નત માની છે. તો એ બચી ગયો. સંજના, વિચારીને બોલ. હું પ્રવીણને પ્રેમ કરું છું અને હું પણ પ્રવીણ મને પ્રેમ કરે છે. કરતો હતો. રેશમા બાનુ કરતો હતો. જીવ લેનારને દિલ ન દેવાય. જો પ્રવીણને કઈ થઈ ગયું હોત ને તો મેં મારો જીવ દઈ દીધો હોત. અને જો પ્રવીણને કંઈ થઈ ગયું હોત તો મેં તારો જીવ લઈ પણ લીધો હોત. સંજના, બસ, મુલાકાતનો સમય પૂરો થયો. સદાયને માટે. મને કઈ કીધું? હા, તને મારા ઉપર ઉછળેલો કાદવ તો પાણીથી પણ ધોવાઈ જશે, પણ તારા ખાનદાન ઉપર જે કીચડ અમે ઉછાળવાના છીએ એના ડાઘ જિંદગી ભર નહીં જાય. અવાજ નીચો રાખ ફરીદ, નીચો. દીકરી વાળાના અવાજ હંમેશા નીચા હોય છે. ખબરદાર! એક વાર તો તું મારા ઘરમાં ઘૂસીને મારા બાપને ધમકી આપી ગયેલો ને તોય મેં તને જવા દીધેલો, પણ હવે મારી બેન વિશે એક શબ્દ પણ બોલ્યો છે તો જે કરવું હોય એ કરી લે. જા. હવે તો તે હદ કરી દીધી. હવે તને જૂતો. અરે ફરીદભાઈ, તમે અહીંયા? કાંઈ નહીં ઇન્સ્પેક્ટર, આ તો ટાયરમાં થોડી વધારે હવા ભરાઈ ગઈ છે, એ કાઢવા નીચે ઉતર્યો હતો. ભલે ઇન્સ્પેક્ટર, ફરી મળીશું. આ કીચડ આજે ફરી પાછો કોઈની સાથે ઝઘડીને આવ્યો છે ને? અરે બધી વાત છોડ, મને બહુ ભૂખ લાગી છે અને મારે માં સાથે જમવું છે. માં સાથે. મારે ઉપવાસ છે. તો ચલ ગીતા, આપણે સાથે જમીએ. ના, એને પણ ઉપવાસ છે. ઓહ, તો રોજની જેમ આજે પણ મારે એકલા જ જમવું પડશે. ના,
તારે પણ ઉપવાસ છે. હું કઈ સમજુ નહીં માં. કરિયાણા વાળાએ ઉધાર આપવાની ના પાડી દીધી છે. શું એની આટલી હિંમત? એની ઉધાર આપવાની હિંમતે તો આપણા 2 મહિના ટૂંકા થયા છે. એણે જો ઉધાર ના આપ્યો હોત ને તો આપણે ઉપવાસ 2 મહિના પહેલા રાખવા પડ્યા હોત. માં હું હમણાં જ કાંઈક બંદોબસ્ત કરીને આવું છું. આમ ક્યાં સુધી આપણે બંદોબસ્ત કરતા રહીશું દીકરા? હું લોકોના ઘરે કચરા પોતા કરીને તારા બીમાર બાપની દવાનો બંદોબસ્ત કરું છું. આ જુવાન દીકરી લોકોના ઘરે કપડાં વાસણ કરીને રોટલાનો બંદોબસ્ત કરે છે. ને આ જુવાન દીકરો રખડ્યા કરે છે. બસ કર માં. અરે દીકરા, આજે તો તું એટલો બંદોબસ્ત કર કે સાંજે તારા દારૂ પીવાના પૈસામાંથી થોડા ચોખા લાવી આપ. એની ખીચડી બનાવીશ તો કદાચ તારા બીમાર બાપનો જીવવાનો બંદોબસ્ત થઈ જાય દીકરા. તું રડ નહીં. બસ કર માં. બેટા, આમ જવાન દીકરી જ્યારે કોઈની જોડે ભાગી જાય ને ત્યારે આપણો સમાજ એને કુલટા કહે છે. પણ જ્યારે જવાન દીકરી પરણવાની ઉંમર વટાવી ચૂકી હોય અને ઘરનો મોહ બેવો દીકરો રખડ્યા કરે ત્યારે આંતરડી કકડે છે દીકરા, આંતરડી કકડે છે. નહીં માં, નહીં. બા મને માફ કરી દે. ભાઈ, માના શબ્દે તારી આંખો ખોલી હોય ને તો આજથી આ ઘરની જવાબદારી સ્વીકારી લે. રહી વાત મારા લગ્નની, જો તું સુધરતો હોય ને તો ભલે મારા લગ્ન ના કરાવીશ. હું તને જવતલ હોમવાની ફરજમાંથી આઝાદ કરું છું. ના બેની ના, કયો ભાગ્યો ભાઈ જવતલ હોમવાની ફરજમાંથી આઝાદ થવા માંગે છે. માં આજે તે મારી આંખો ખોલી દીધી છે. દીકરા, મને માફ કરી દે માં, માફ કરી દે. આજથી મારું એક જ લક્ષ્ય છે, મા બાપની સેવા ને બેનના લગ્ન. તમારા માથે હાથ મૂકીને સોગંદ ખા કે આજથી કોઈની સાથે લડાઈ ઝઘડા નહીં કરે. તારા માથા પર હાથ મૂકીને સોગંદ ખાઉં છું, સોગંદ ખાઉં છું, સોગંદ ખાઉં છું કે આજથી લડાઈ ઝઘડા બંધ. હવે તો ખુશ ને? હા. હું આજે જ વેવાઈ પાસે જઈને બેનના લગ્ન નક્કી કરીને આવું છું. સુખી રહે દીકરા, સુખી રહે. લે, આ દવા પી લે દીકરા. દીકરા, જાગ્યા ત્યારથી સવાર ભૂતકાળ ભૂલી જા અને સચ્ચાઈને સ્વીકારી લે. અરે, એને સાજો તો થવા દો. દીકરા, દર વખતે નસીબ સાથ નથી આપતું. રેશમા કોણ છે, એની પાછળ કોણ છે, એની તો તને ખબર પડી ગઈ છે ને. બસ હવે તું બધું ભૂલી જા દીકરા. બાપુજી, તમે ભગવાનને ભૂલી શકો છો? પ્રેમ તો ભગવાનનું સ્વરૂપ છે, એને કેવી રીતે ભૂલાય? પણ આ શક્ય નથી. શક્ય છે પણ પણ ને પણ કઈ નહીં. એક વાત યાદ રાખ, ધર્મ જુદા, કર્મ જુદા, સંસ્કૃતિ જુદી, આચાર વિચાર જુદા, ખાન પાન વાર તહેવાર જુદા. આ બધાનો મેળ છે ને વાર્તાઓમાં સારો લાગે, જીવનમાં નહીં. પણ બાપુ, બંનેના લોહી તો એક જ છે ને. માફ કરજો, પણ હું રેશમાને... બસ, એવું કાંઈ પણ ના બોલ કે માફ ના કરી શકાય. હું બધું જ માફ કરી શકું છું, પણ ધર્મના આચરણ વિશે તો કોઈ અયોગ્ય શબ્દ માફ નથી કરી શકતો. અત્યારે તું આરામ કર અને તારા ભવિષ્ય વિશે નિરાંતે વિચાર કર.
મારા ઉપર ઉછળેલો કાદવ તો પાણીથી પણ ધોવાઈ જશે, પણ તારા ખાનદાન ઉપર જે કીચડ અમે ઉછાળવાના છીએ એના ડાઘ જિંદગી ભર નહીં જાય. અવાજ નીચો રાખ ફરીદ, નીચો. દીકરી વાળાનો અવાજ હંમેશા નીચા હોય છે, નીચા હોય છે, નીચા હોય છે. જે કરવું હોય એ કરી લે, જે કરવું હોય એ કરી લે, જે કરવું હોય એ કરી લે. જા જા. હવે તારી જિંદગી પૂરી, રાજેશ. નહીં જીવવા દઉં તને, નહીં જીવવા દઉં. મારા ખાનદાનનો ઉસૂલ છે કે કોઈની પણ સાથે બની તો બની, નહીં તો અબ્દુલ ગની. રાજેશ! જો ફરીદ, આવતા સોમવારે મારી બેન ગીતાના લગ્ન છે. હજી નક્કી કરીને હાલ્યો આવું છું. મને જવા દે ફરીદ, જવા દે. તું તો મારી બેનના લગ્ન કરાવવા નીકળ્યો તો ને, હવે તારી બેનના લગ્ન કોણ કરાવશે? ફરીદ! બેનના માથે હાથ રાખીને લડાઈ ઝઘડા નહીં કરવાના સોગંદ ખાઈ લીધા છે મેં. મને જવા દે ફરીદ. સાંભળ્યું સાથીઓ? નહીં લડવાના સોગંદ લીધા છે આણે. પણ સાચી વાત તો એ છે કે મોતને સામે જોઈને બહાદુર પણ બાયલો થઈ ગયો છે. તો તું પણ સાંભળ ફરીદ. ચૂડીઓ મેં પણ નથી પહેરી. અરે તારું નસીબ સારું છે કે મેં સોગંદ ખાઈ લીધા છે. રહેવા દે, ખોટી મહેનત ના કર. બાઇક માટે હજી ઉપર રસ્તા નથી બન્યા. ફરીથી દુશ્મની એટલે મોતને દાવત. બાપુ, બાપુ. હા રામજી, શું વાત છે રામજી? આટલો બધો ગભરાયેલો કેમ છે? ત્યાં કાળી કોતર પાસે શું છે ગાડી કોતર પાસે? ફરીદ અને એના માણસો રાજેશને મારી રહ્યા છે. પણ બાપુ, તમે એકલા જશો? બાપુ, એ લોકો 8-10 જણ છે. આવજના કોઈ દી ટોળા ના હોય. તારા માથા પર હાથ મૂકીને સોગંદ ખાઉં છું કે આજથી લડાઈ ઝઘડા બંધ.
ભગવાનનો ઉસૂલ છે કે કોઈની પણ સાથે બની તો બની, નહીં તો અબ્દુલ ગની. રાજેશ, રાજેશ, બાપુ, રાજેશ, બાપુ, ફરીદ, બાપુ, ફરીદ ને હું જીવતો નહીં છોડું, પણ પેલા તને દવાખાને લઈ જાઉં. નહીં બાપુ, નહીં, મારી પાસે સમય નથી. એ નહીં રાજેશ, હા હું નહીં બોલતો. બાપુ મને વચન આપ, બેન ગીતાના લગ્ન. હા બોલ, ગીતાના લગ્ન ક્યારે છે? આવતા સોમવારે. બાપુ, રાજેશ, હું તને વચન આપું છું, આપણી ગીતાના લગ્ન સોમવારે જ થશે. સોમવારે જ. રાજેશ, રાજા, રાજેશ, આપણી ગીતાના લગ્ન તો તારા નક્કી કરેલા સમયે જ થશે, પણ માં ભવાનીની સોગંદ ખાઈને કહું છું કે તારી ચિતા તો ત્યારે જ સળગશે કે જ્યારે ફરીદ કબરમાં જશે. ફરીદ, માં ભવાનીની સોગંદ છે મને. ફરીદ, બહાર નીકળ તારી બખોલમાંથી કાયર. આજે મોતથી બચવાતા નથી, દોડા એટલું દોડી લે. આ જમીન ટૂંકી થઈ જશે, પણ તારા મોતથી આજે તને કોઈ નહીં બચાવી શકે. આજે સાક્ષાત યમરાજ તારો બાપ આવ્યો છે તારા આંગણે. બહાર નીકળ. કોણ કોનો કાર છે એ તો તને હમણાં જ ખબર પડી જશે. ફરીદના ફંદામાં ફસાયેલો શિકાર કોઈથી જીવતો પાછો ગયો નથી. ખતમ કરી નાખો ખવીસને. ફરીદ, આ બાપુનો પણ એવું જ છે. બની તો બની, નહીં તો અબ્દુલ હિસાબ ચૂકતે રાજેશ.
ચલાવ ગોળી, ચલાવ ગોળી, ચલાવ ને. ખાનભાઈ અને ફરીદભાઈ ને ઉભા રહો. જવા દો એને. ઝઘડાની શરૂઆત ફરીદે કરી હતી, બાપુએ તો એનો અંત લાવ્યો છે. થવાનું હતું એ થઈ ગયું. આગળ અલ્લાહ માલિક છે. જવા દો એને, જવા દો. જનાનીઓ રડશો નહીં, મરહૂમના હકમાં દુઆ માંગો. અસલમ, જનાઝો ઉપાડવાની તૈયારી કરો. નહીં અબ્બા, હવે તો આ જનાજો ત્યારે જ ઉપડશે જ્યારે પેલા બાપુની લાશ ઉપડશે. એકવાર રજા આપો, આખા ગામમાં લાશો ઢાળી દઈએ, લાશો. અરે બચ્ચા બુઢાને પણ જીવતા નહીં જવા દઈએ. ભડકે બાળશું આખા ગામને. નહીં, કોઈ કંઈ જ નહીં કરે. વેરથી વેર શમતું નથી. જો આ વખતે પણ એ લોકોને જવા દઈશું ને તો આ ખાનભાઈનો ડર ખતમ. હું પણ એ જ ઈચ્છું છું કે લોકો મારું નામ ડરથી નહીં, પ્રેમથી લે. આ ગામ મારું છે અને આ ગામને ભડકે બાળીને મારા કાળજે ડામ નથી દેવા. મારો હુકમ છે. બધાય શાંતિથી કબ્રસ્તાન ચાલો. ખાન સાહેબ, એ ગુનેગારનું મને નામ આપો, હું એને સજા અપાવીને જ રહીશ. તમારી લાગણી બદલ આભાર ઇન્સ્પેક્ટર. મોત તો ઘરે ઘરે થતા હોય છે, આમાં કાયદાને વચ્ચે ના લાવશો. રહી વાત સજાની, તો ખાન ગુનેગારને ક્યારેય છોડતો નથી. અને તો આજથી તારું આ ઘરની બહાર નીકળવાનું પંથ. લઈ લો આનો મોબાઈલ. રેશમા, તારા એક તરફી ડોલી સજાવવાના નિર્ણયે ફરીદનો જનાઝો ઉઠાવી દીધો. જતી રહી હતી. જાઓ. ચૂપ થઈ જાઓ. कलमे पाक, कलमे शहादत, 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 कलमे पाक, कलमे शहादत. राम बोलो भाई राम, 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 राम बोलो भाई राम. कलमे पाक, कलमे शहादत, कलमे पाक, कलमे शहादत. राम बोलो भाई राम, राम बोलो भाई राम, कलमे पाक, कलमे शहादत. राम बोलो भाई राम, राम बोलो भाई राम, कलमे पाक, कलमे शहादत. राम बोलो भाई राम, राम बोलो भाई राम, कलमे पाक, कलमे शहादत. राम बोलो भाई राम, कलमे पाक, कलमे शहादत. राम बोलो भाई राम, राम बोलो भाई राम, कलमे शहादत, कलमे पाक.
રામ બોલો રામ બોલો રામ બોલો રામ બોલો રામ બોલો રામ બોલો દીકરા આ તે કેવો વિધિના વિધાન કે શુક્ર સૂરજ ઉગતા પહેલા જ અકાળે આથમી ગયો. તું તો કહેતો હતો ને કે આજથી મારું એક જ લક્ષ્ય છે, મા બાપની સેવા ની બહેનના લગ્ન. પણ હવે કોણ કરશે અમારી સેવા ને કોણ કરાવશે આ બહેનના લગ્ન? હું છું ને માં, હું છું ને. ભાઈ થશે. આપણા રાજેશે નક્કી કરેલું બધું જ થશે. માવતરની સેવા પણ થશે અને આપણી આ ગીતાડીના લગ્ન પણ થશે. પણ પહેલા મારે લગ્ન નથી કરવા. નહીં, આવું ના બોલાય. હું તને હંમેશા હસતી જોવા માંગુ છું, આમ રડાય નહીં. અરે ગાંડી, એટલે તો આજે આપણા વેવાઈ પાસે ગયો હતો, તારા સાસરે લગ્નની તૈયારી કરવા માટેનું કહેવા માટે ગયો હતો. પણ ભાઈના મૃત્યુનો શોક ભાંગ્યા વિના કઈ અભાગણી બહેન હોય જે લગ્ન માટે વિચાર પણ કરે. પણ એ જ ભાઈની અંતિમ ઈચ્છા એ જ હોય તો? પણ મારો ભાઈ રાજેશ તો કેમ હું તારો ભાઈ નથી? ગીતા, હવેથી હું તારો ભાઈ છું, રાજેશ. પણ ભાઈ પણ કશું નહીં, પણ કશું નહીં. તારા લગ્ન થશે અને આપણા રાજેશે નક્કી કરેલા સમયે જ થશે. હું કરાવીશ બેન, હું કરાવીશ તારા લગ્ન. આપા, છું તો એક નોકરાણી, પણ એક औरत થઈને औरतનું દુઃખ સમજી શકું છું. પ્યાર તો ખુદાની નિયામત છે. હું અલ્લાહ તાલા પાસે તમારા માટે દુઆ માંગીશ કે તમને તમારો પ્યાર મળે. રેશમા, હું બંગલાની પાછળ તારી રાહ જોઈને ઊભો છું. ચાલ આપણે ભાગી જઈએ. તારો પ્રવીણ. ચાલ રેશમા, જલ્દી ભાગ. અસમભાઈ એ શું થયું? એ ચલો. રેશમા, રેશમા, શું વિચાર કરે છે રેશમા? હજી પણ પ્રવીણની ચિંતા થાય છે? હું તારું મન છું, મારી સાથે વાત કર. રાજેશ અને ફરીદભાઈની મોતે મને ડરાવી દીધી છે. તું જે રસ્તે ચાલી રહી છે ત્યાં લોહીની નદીઓ વહે છે. ના ના, એવું નથી ઈચ્છતી. તો જેના ખાતર ભાઈ ગયો એને પ્રેમ કેવી રીતે કરાય? એમાં પ્રવીણનો શું વાંક? વાંક તો રાજેશ કે ફરીદભાઈનો શું હતો? પ્રેમમાં આંધળા પ્રેમીઓ નાત જાતનો ફરક નથી માનતા, પણ સમાજ એને સ્વીકારતો નથી. તેથી શું? નિર્દોષના લોહી વહે એમાં જવાબદારી તો પ્રેમીઓની જ ને. પ્રેમ તમે કરો ને મોતનો કોળિયો કોઈ બીજું થાય તો મારે શું કરવું જોઈએ? પ્રવીણ સાથે પ્રેમ કરી લોહીની હોડી તરફ જાઉં કે એને તળ છોડી
લોહિયાળ જંગને રોકી નિર્દોષોને બચાવવા એ તારે વિચારવાનું છે. પરિણામ સારું આવે કે ખરાબ, જવાબદારી તો તમારી જ થાય છે ને. એ વાત તો સાચી છે. પ્રેમના ફૂલ ખીલાવા માટે લોહીની નદીઓ તો ના જ વહાવાય. હવે પ્રવીણને મળીને આ પ્રેમનો અંત લાવવો જ પડશે. પ્રવીણ, એ પ્રવીણ, મને એકલો છોડી દે સંજના. જિંદગી એકલા નથી જીવાતી. રેશમા મારી જીવન સાથી છે. મારા રોમે રોમમાં એ જ છે. મારા દરેક સપનાઓમાં રેશમા જ છે. દરેક સપના આંખોમાં વસાવાતા નથી અને કેટલાક સપનાઓ આંખોમાં ખૂંચતા હોય છે. તો પછી એ આંખો ફૂટી જાય એ જ બહેતર છે. પણ જે સપનું સાચું થઈ શકે એમ જ નથી, એને જોવાથી શું ફાયદો? રેશમા મારું સપનું નહીં, મારો શ્વાસ છે, મારો વિશ્વાસ છે. તું સમજતો કેમ નથી? આજ સંજના તારા માટે જાન આપવા તૈયાર છે અને તું એની સામે પણ જોતો નથી. અને જે લોકો તારા લોહીના તરસ્યા છે ત્યાં તું તારું દિલ દઈ બેઠો છે. જો સંજના, તું મારી દોસ્ત છે અને રેશમા મારી પ્રીત છે. ને તું મારો પ્રેમ છે અને પ્રાણ પણ તું જ. ઝેરના પારખા ના હોય સંજના. હું મારો જીવ આપી દઈશ, પણ રેશમાને તો હું ક્યારેય નહીં ભૂલું, ક્યારેય નહીં. પ્રવીણ, તને પામવા માટે હું મારો જીવ દઈ શકું છું તો કોઈનો જીવ લઈ પણ શકું છું. તો લઈ લેને મારો જીવ, એટલે તારાથી છુટકારો તો થાય. પ્રવીણ, આ ભવમાં તો તું મારો જ અને તને મારો બનાવીને ઝંપીશ. રેશમા, આખી દુનિયા આપણા પ્રેમની દુશ્મન થઈ ગઈ છે. સમજાતો નથી. હવે શું કરું? તને મળવા, તારી એક ઝલક જોવા આખી જિંદગી દાવ પર લગાવી દેવા તૈયાર છું. પણ હું તારા વિના નહીં જીવી શકું, નહીં જીવી શકું. મારા જીવનની પાનખરમાં વસંત બનીને આવીશ ને તું? બોલ ને રેશમા, આવીશ ને તું? રેશમા, અરે રેશમા, રેશમા શું વાત છે? મને જોતા તું આગનો દરિયો કૂદતાય પડનો વિલંબ નહોતી કરતી અને આજે મોં ફેરવે છે. હું તને એટલું જ કહેવા આવી છું કે આજથી તારો ને મારો માર્ગ જ જુદો છે. આ તું શું બોલે છે? આ જ સત્ય છે. રેશમા, એક પછી એક આઘાતે આ હૈયાને આહત કરી નાખ્યું છે. હવે આ હૈયું વધારે આઘાત સહન નહીં કરી શકે. આઘાત સહન કરવાની ટેવ પાડી દેજે. તારી ચાહતમાં મેં મારો ભાઈ ગુમાવ્યો છે. રાજેશ પણ મારા ભાઈ સમાન જ હતો ને. એટલા માટે જ કહું છું કે હવે હું આ ગામમાં ઓર લાશો ઢળતી જોવા નથી માંગતી. પણ વિના વાકે તું આ કેવી સજા મને દેવા માંગે છે? વાક તો રાજેશ કે ફરીદભાઈ નહીં નહોતો. રેશમા, આપણે તો સાથે જીવવા મરવાની કસમો ખાધી હતી, એનું શું? ફો, બધું ભૂલી જા. સંજના સાથે લગ્ન કરી લે અને સુખેથી જીવ. અને તું મારા વિના જીવી શકીશ? ચાચાએ મારી માટે એક સરસ છોકરો ગોત્યો છે. ગાડી, બંગલો, નોકર, ચાકર, કરોડોની સંપત્તિ. જીવવા માટે આનાથી વધારે શું જોઈએ? હા, એટલે આપણો પ્રેમ એક નાટક હતું? હા, યાદ છે? નાટકની જિંદગી તું માની બેઠો હતો. હું તો જિંદગીને નાટક માનું છું. રેશમા, આવું છળ, આવી રમત કોઈના દિલ સાથે? તારા માટે રમત, બાકી તો હકીકત. હવે પછી મને મળવાની કોશિશ નહીં કરતો. ગુડ બાય. જતા જતા એટલું તો સાંભળતી જા બેવફા.
તનના ઘા રૂજાઈ જાય પણ આ તો હૈયાના ઘા એ ક્યારેય નહીં રૂજાય, ક્યારેય નહીં. જતી રહે તું, જા. આજથી તું આઝાદ છે, જા. પ્રવીણ, તને પામવાની આ તો હજી શરૂઆત છે. તું જોયા કર આ સંજના શું કરે છે. હે બજરંગબલી, તમે તો મહાશક્તિમાન છો. સીતા માતાને જેમ રાવણ ઉઠાવીને લઈ ગયો તો અને તમે મદદ કરી હતી ને એમ મારા બેરુની પ્રેમિકા પણ રાવણ જેવા ખાનની કેદમાં છે. પ્રવીણને એકવાર તેની સાથે મેળવી આપો. હું દર શનિવારે તમને તેલ ચડાવીશ અને એ પણ ભૂલ્યા વગર. મહેરબાની કરીને મેળવી આપો હનુમાન દાદા, મેળવી આપો. રેશમા આપા, રેશમા આપા, રેશમા આપા. હા, કયા વિચારોમાં ખોવાયા છો? કઈ નહીં ભાભી. અસલમભાઈ સદાય તમને ખુશ જોવા માંગે છે અને આ તમારા માટે ડ્રેસ લાવ્યા છે. મારી ખુશી આ ડ્રેસમાં નથી. અને જેમાં તમારી ખુશી છે એ આ દેશમાં શક્ય નથી. તો હું શું કરું ભાભી? સમાધાન, સમય સાથે સમાધાન. આ પરવેઝની તસવીર છે, જોઈ લો. શાદી તો એની સાથે જ કરીશ જે મને ગમે છે. આપા, પ્યારમાં કુરબાની હોય પણ પોતાની. તમે તમારો ભાઈ ગુમાવ્યો છે ને મેં મારો પતિ. આટલું થયા પછી પણ એ શક્ય નથી જે તમે વિચારી રહ્યા છો. પણ કેમ શક્ય નથી? કેમ કે નાતજાત વિશે ત્યાં પણ માનસિકતા તો આપણા જેવી જ છે અને એ લોકો પણ તમને નહીં જ અપનાવે. અને આમ કેવી રીતે જીવાય આપા? મરી તો શકાય ને. મોત કોઈ પણ પ્રશ્નનું નિરાકરણ નથી. અને એટલું યાદ રાખજો, જે દાખલાની રકમ જ ખોટી હોય એના સરવાળા કરવાથી સાચા જવાબ ના મળે. ખેર, શાંતિથી વિચારજો. રેશમા! રેશમા! એ ત્યાં જ ઊભો રહેજે. ખાન સાહેબ, હાથ જોડીને વિનંતી કરું છું, એકવાર મને મારી રેશમા સાથે મળવા દો. એકવાર. પણ એ તને મળવા નથી માંગતી. આ વાત હું એના મોઢે સાંભળવા માંગુ છું. તો તું સીધી રીતે નહીં માને? હા, એ આને એટલો મારો કે એ મરી ન જાય પણ મોત માટે દુઆઓ માંગે. મારા સાલાને મારો એને.
પ્રેમની ભાષા બોલે રે પણ સુણવા વાળું કોઈ નથી. જગ જુલમ કરે આંસુ સારે સમજવા વાળું કોઈ નથી. એ તો પ્રેમની ભાષા બોલે રે પણ સુણવા વાળું કોઈ નથી. જગ જુલમ કરે આંસુ સારે સમજવા વાળું કોઈ નથી. ઉઠ જાગ મુસાફિર પ્રેમ તણા હવે યુદ્ધ એ જ કલ્યાણ છે. ઉઠ જાગ મુસાફિર પ્રેમ તણા હવે યુદ્ધ એ જ કલ્યાણ છે. દગ જંગનું માંડી જીત તરફ આ પ્રીતનું પ્રથમ પ્રયાણ છે. ભલે હાર મળે કે ફૂલહાર હવે જે થવું હોય તે થાય. પ્રાણ જાય પણ પ્રીત ન જાય. પ્રાણ જાય પણ પ્રીત ન જાય. પ્રાણ જાય પણ પ્રીત ન જાય. જહાંગીર ખાન ના પ્રવીણ, મને બોલાવી ચાચા? હા બેટા, બેસ. રેશમા, જ્યારે તું નાની હતી તારા મા બાપ કોમી રમખાણમાં માર્યા ગયા. ત્યારથી મેં તને મારી ભત્રીજી નહીં પણ મારી દીકરી જ ગણી છે. એ હું જાણું છું ચાચા. તો પછી શા માટે દુઃખના દરિયા તરફ જઈ રહી છે બેટા? પરવેશ પાસે શું નથી? પૈસો, નોકર, ચાકર, ગાડી, બંગલો. જ્યારે પ્રવીણ પાસે શું છે? પ્રવીણ પાસે એની રેશમા છે. ખામોશ! આ ખાનને પોતાની જાનથી પણ પોતાની શાનની વધુ પરવા છે. પ્રવીણને તારે ભૂલવો જ પડશે. એ મારી સલાહ નહીં પણ મારો હુકમ છે. હુકમ. અને આ હુકમ તને સારો લાગે કે ખરાબ પણ તારે સ્વીકારવો જ પડશે. કાલે હું અમદાવાદ જઈ રહ્યો છું પરવેઝની સાથે તારી સગાઈ નક્કી કરવા માટે. બસ. બાપુ, આ વિરહની વેદના હવે જીરવાતી નથી. રેશમાને એ લોકોએ નજર કેદમાં રાખી છે અને હવે તો બહાર નીકળવાની પણ મનાઈ છે. એને બહાર નીકળવાની મનાઈ છે પણ આપણે તો અંદર જઈ શકીએ છીએ ને. એટલે એના ઘરમાં ઘૂસી જઈશું. ઉપાડી લાવશું તારી રેશમાને. પણ ક્યારે બાપુ, ક્યારે? પવલા, દરેક કામ એના સમયે જ થતા હોય છે. પહેલા ફરીદે આપણા રાજ્યને માર્યો. મેં ફરીદને પતાવી દીધો. એ રાવણની લંકા કઈ રીતે બાળવી આ બાપુ રામસિંહ બહુ સારી રીતે જાણે છે. તો ફિકર નહીં કર. મેં માં ભવાનીના સોગંદ ખાધા છે કે તને તો હું તારો પ્રેમ અપાવીને જ ચંપીશ. ભરોસો રાખજે તારા ફેર ઉપર. ભરોસો તો છે પણ આ જુદાઈ. ધીરજ રાખ પવલા, થોડી ધીરજ રાખ. ઉતાવળમાં આપણે એવું કોઈ પગલું નથી ભરવું જે બેન ગીતાના લગ્નમાં વિઘ્ન ઊભું કરે. 2 દિવસ. એકવાર આપણી ગીતાના લગ્ન થઈ જાય પછી જોઉં છું કે તારી અને રેશમાના પ્રેમની વચ્ચે કોણ આવે છે. 2 દિવસ. બસ 2 દિવસ પછી ગીતાના લગ્નની જાન આવશે. એના લગ્નની શરણાઈઓ તો મારા કાનમાં ગુંજવા માંડી છે.
बहना ओ बहना जो जे भाई आ भुलायना अंतरना आशीष तुझने रहे जे सदाय सुखमा रूड़ो अवसर આવ્યો આજ એના સાજન ને ભરથાર માનશે રૂડા શમણા જોશે આજ ઢીંગલી સજના ને સરતાજ માનશે रुदिया पर राखी पत्थर आपूरे विदाय तुझने मन ना माणी घर साथे तारो संसार मांडजे बहना ओ बहना जो जे भाई आ भुलायना अंतरना आशीष तुझने रहे जे सदाय सुखमा આંખમાં છે આંસુ દિલના દર્દ સહેવાયના વસની વિદાય છે પણ મુખ ફેરવાયના આંખમાં છે આંસુ દિલના દર્દ સહેવાયના વસની વિદાય છે પણ मुख फेरवायना जोने आंसू सारे मात आज अन पितानी पण पापण भींजाय तारा सासू ने तू मात मानजे ससरा तारा पिता जानजे खुशी नो दिवस छे आजे खुशी ना छे आंसू बहना जीवननी हरेक पड़मा बहना तारी याद आवशे बहना ओ बहना जो जे भाई आ भुलायना अंतरना आशीष तुझने रहे जे सदाय सुखमा हश ससरा मारा पिता तुल्य सासू मारी मां जानजे कूड़ कीर लाज भैला कोई दी वेड़ फायना मानी ममता पितानो प्रेम विसरायना रीति मरमवा जाता ता अड़को दड़को रमता ता
છોડી દે આ ધૂળમાં આડો ટેલા બચપનની યાદ છોડી દે મૈયરની માયા મેલી દે સખીઓનો સાથ છોડી દે આ ધૂળમાં આડો ટેલા બચપનની યાદ છોડી દે હવે પણ ઘટનાએ વાવ કુવાને તળાવના પાણીના ભૂલી જા સંતા કુકડી આમલી પીપળી બચપનના એ ખેલ ભૂલી જા ગૌરી કેરા રાખી વ્રતને માંગ્યો તો તે સુંદર વરને और ताने आशा तारी पूरी करशे माता मारी बहना ओ बहना जोजे भाई आ भुलायना अंतરના આશીષ તુજને રહેજે સદાય સુખમાં આ ચિઠ્ઠી પ્રવીણ સુધી પહોંચાડવી હતી અત્યારે જ અત્યારે જ હા અત્યારે જ પણ જો કોઈને ખબર ના પડે તમે જરાય ચિંતા ન કરતા હું હમણાં ચિઠ્ઠી જઈને આપી આવું છું તમારું કામ થઈ જશે એ મારો વાલો છે અરે પણ મારો વાર કહું છું બોલો મારી છો એ રાજને કે ગટ્ટુ આ પ્રવીણ ક્યાં છે ખબર હોય ને તોય તને કહું તારે શું કામ છે અરે આ ચિઠ્ઠી મારે તાત્કાલિક પહોંચાડવાની છે મને આપી દે હું આપી દઈશ હું આપી તો દઉં પણ તારો ભૂલકનો સ્વભાવ છે ક્યાંક ભૂલી ગયો તો હા એ બરાબર આ ચિઠ્ઠી છે ને એ કામ કરું મારા હાથમાં જ રાખું કદાચ આપવાની ભૂલી જવાય તો પણ એ છે ને આ ચિઠ્ઠી રેશમાની છે એવું કોઈને ખબર ના પડે હો હું આપું છું આપી દઈશ ને ભૂલકણો છું કઈ ગાંડો નથી તમે તમારે જાઓ હું આ ચિઠ્ઠી આપી દઈશ સારું આ પ્રવીણ્યો ક્યાં હશે રેશમાએ મોકલાવી છે પ્રવીણને આપવાની રેશમાએ મોકલાવી છે પ્રવીણને આપવાની અરે ગટ્ટુ શું સંતાડ્યું મારાથી કઈ નહીં હાથ બહાર લાવો બીજો હાથ અરે બંને હાથ બહાર લાવો આ શું છે હું તને શું કામ કહું કે રેશમાએ ચિઠ્ઠી આપી છે અને પ્રવીણને આપવાની છે ઓ તો આ ચિઠ્ઠી તને રેશમાએ પ્રવીણને આપી છે ગટ્ટુ તું તો સાવ ભોળો ને ભોળો જ રહ્યો ભૂલી ગયો ખાનના માણસોએ આપણા પ્રવીણ ઉપર કેટલી વાર જીવલેણ હુમલા કરી ચૂક્યા છે અને આ એને મારવાનું કોઈ ષડયંત્ર ના હોય ગટ્ટુ એ મને ચિઠ્ઠી આપ લાવ હા હું તો ભૂલી જ ગયો હતો ક્યાંક આપણા પ્રવીણને મારવાનું કાવતરું હોય તો એક કામ કર લે આ ચિઠ્ઠી તું જ વાંચી લે આપણા જીવનના સારા નરસા બધા જ પાસાઓનો વિચાર કરીને હું આ ચિઠ્ઠી લખી રહી છું તું ખાન ચાચાને તો ઓળખે જ છે ને આપણને આ જન્મે તો ભેગા નહીં જ થવા દે અને તારા વિનાનું જીવન મારા માટે નર્ક સમાન છે એટલે તને પામવા માટે આ છેલ્લો રસ્તો અપનાવી રહી છું પ્રવીણ તું તો જાણે છે ને કે હું યોગા શીખી રહી છું
શ્વાસ રોકવાની કળા હું શીખી ગઈ છું. એટલે તને પામવા માટે હું મરવાનું નાટક કરી રહી છું. મારા ઘરના બધા મને મરેલી સમજીને કબરમાં દફનાવી દેશે. ત્યારબાદ મને કબરમાંથી કાઢી જજે. પછી આપણે દુનિયાના કોઈ એક ખૂણામાં જઈને જીવી લઈશું. પણ હા પ્રવીણ, એક વાત યાદ રાખજે, જો તું ચોક્કસ સમયમાં આવીને મને કબરમાંથી બહાર કાઢી લઈશ તો હું તારી, નહીં તો અલ્લાહની. તારી એક ભૂલ એટલે મારી મોત. વહેલો આવજે મારા મનના માણીકર. હું કબરમાં તારી રાહ જોઈશ, ફક્ત તારી રેશમા. અચ્છા, તો આ વાત છે. ગટ્ટુ, આ ચિઠ્ઠી તું પ્રવીણને આપી દે. આમાં કઈ જ વાંધાજનક નથી. પણ સંજના એક કામ કરને, આ ચિઠ્ઠી તું જઈને આપી દેજે ને. હા, હું જ જાતે જઈને આપીશ. ના ના, આ ચિઠ્ઠી તો મારે આપવાની છે, મને આપી દે. કઈ જ વાંધો નહીં, આ ચિઠ્ઠી તું એને આપી દેજે. કબૂતર જા જા જા, કબૂતર જા જા જા. પ્રવીણના નામનો સેંથો પૂરવાનો સમય પાકી ગયો છે. હવે તો મરું યા મારું. અસલમભાઈ! શું થયું? અસલમભાઈ! રેશમા અપાએ આત્મહત્યા કરી લીધી છે. હા. અબ્બા! રેશમા! શું થયું? શું કહ્યું તમે? આ શું થઈ રેશમા, મારા બચ્ચા તે આ શું કર્યું બેટા? શું? મોતને ગળે લગાડવાનો મારો માર્ગ ખોટો છે. આ જન્મમાં તો તમે મને પ્રવીણ સાથે કદી પરણાવવાના નહોતા, અને એટલે જ આ રસ્તો મેં અપનાવ્યો છે. ચાચા, જો તમે મને ખરેખર તમારી દીકરી માની હોય તો મારી એક અંતિમ ઈચ્છા પૂરી કરજો. મને દફન તરત જ કરી દેજો. મને દફન તરત કરશો ને ચાચા? મારી દીકરીની અંતિમ ઈચ્છા હતી કે એને જલ્દી દફન કરવામાં આવે. કબ્રસ્તાન જવાની તૈયારી કરો. એ દેખાતું નથી. અરે કટોરી, એક મારીશ ને હમણાં. હોશિયારી જાય ને આગળ. હટ, મને કટોરી કે છે. સી ખબર? લપટી રમવી છે? ના, અરે જવા દે ને, બિચારો હારી જશે. એમ વાત છે તો આવી જાઓ, ચાલો. તું મારો વારો છો. હવે ક્યારે નહીં રમવું. હું એકલો રમીશ, પણ તમને લોકો નહીં રમાડું. શી ખબર શું સમજે છે?
એ મને રૂપિયો મળ્યો. હું લોલીપોપ ખાઈ લોલીપોપ ખાઈ લોલીપોપ ખાઈ લોલીપોપ ખાઈશ લોલીપોપ ખાઈ લોલીપોપ ખાઈશ. કાકા કાકા લોલીપોપ આપો ને. હાલે એ ચિઠ્ઠી તો મારે હજી પ્રવીણને આપવાની છે. હું તો સાવ ભૂલકણો છું. મારું તો ખાતું જ આવું છે. ચાલ આપ્યો આપ્યો. હવે તો આ ચિઠ્ઠી હાથમાં જ રાખીશ એટલે ભૂલી જ ના જવાય. ફટાફટ આપી દેવાય. હા એવું. એ ગટ્ટુ ક્રિકેટ રમવી છે? ના ના મારે મોડું થાય છે. આ ચિઠ્ઠી આપવાની છે. બીક લાગે છે આઉટ થવાની. એ આઉટ થવાની બીક થયું નથી બીતો. એમ વાત છે. એક શરત, પહેલા મને બેટિંગ આપશો તો હું રમું. હા લઈ લે એમ? લઈ લે. હા ચાલો ચાલો ચાલો. કઈ વાતો નહીં. ચલો ચલો ચલો. હા ચલો. હા ચાલ એ બોલ નાખ. એ બોલ નાખ બોલ નાખ. હે નાખ નાખ. એકદમ કર. મારે નથી રમવું. મારે મોડું થાય છે. એ પકડ પકડ. મારે નથી રમવું. આ ચિઠ્ઠી જલ્દી પ્રવીણને આપવાની છે. મારી રેશમાની કબર. રેશમાની કબર શોધે છે. આ રહી રેશમાની કબર. રેશમા રેશમા રેશમા. હા એ તું આ શું કરી રહ્યો છે? તું આ શું કરી રહ્યો છે? અમારા ઇસ્લામમાં દફન કરેલાને ફરીથી ખોદાતા નથી. પણ મારા ભાઈ, તમારા ઇસ્લામમાં એવું ક્યાં લખ્યું છે કે જીવતા માણસને દફન કરાય? કોઈનો જીવ જોખમમાં છે મારી રેશમા. તને ખબર છે ને કોની ખબર છે? આ ગામ આખું ભડકે પડશે. તું જા અહીંથી. મારી રેશમા ભાઈ. તું જાય છે કે નહીં? જા. નહીં રેશમા રેશમા, હું આવી ગયો. હેલો ખાન સાહેબ, કબ્રસ્તાનનો ચોકીદાર બોલું છું. હા, આ પૂજારીનો દીકરો પ્રવીણ રેશમા આપવાની કબર ખોદી રહ્યો છે. શું? મેં એને રોકવાની બહુ કોશિશ કરી, પણ એને તો હવે તો ખાન સાહેબ તમે જ કંઈક કરો. પ્રવીણ! શું થયું અપ્પા? બેટા, હું નહોતો ઈચ્છતો કે કામ ભડકે બળે, પણ હવે એને નહીં છોડું, નહીં છોડું. રાધે કૃષ્ણ રાધે. હલો પૂજારી, તારી અને ગામની શરમ માટે મેં તારા દીકરાને બબ્બે વાર જીવતો જવા દીધો. ગામની શાંતિ માટે માફ ન કરવા જેવી હરકતોમાં બી મેં એને માફ કર્યો, પણ આજે જે એને હરકત કરી છે એ તો માફ કરવાને લાયક જ નથી. મારા પ્રવીણનો વાંક શું છે? કબ્રસ્તાનમાં આવીને તારા દીકરાના ટુકડા લઈ જજે, સમજો? હલો, મારી વાતો સાંભળો ખાન સાહેબ. હલો. હા હલો બાપુ, ખાનનો ફોન હતો. તું કંઈક કર બેટા. કાકા તમે જરાય ચિંતા નહીં કરતા. જ્યાં સુધી આ બાપુ જીવે છે ત્યાં સુધી કોઈ ખાનબાનની તાકાત નથી કે આપણા પ્રવીણ્યાનો વાળ પણ વાંકો કરી શકે. હા ગટિયા, માધ્યા, આપણા પવલાનો જીવ જોખમમાં છે.
આજે હું આ ખાનને નહીં છોડું. આજે કાં ખાન નહીં, કાં બાપુ નહીં. ચાલ જલ્દી કર, જલ્દી કર. ચલો બાપુ. ઓય બાપુ, આજ મારા માર્ગમાંથી હટી જાઓ. આજ મારા માર્ગમાં જે કોઈ વચ્ચે આવશે એ પોતે પોતાની મોતનો જવાબદાર હશે. પેલો બે એ મારો દુશ્મન છે, દુશ્મન. એય, દુશ્મન તો તારો એ જહાંગીર ખાન. મારો તો દોસ્ત છે, જીગરી, ભેરું છે. કોની માએ સવાસેર સૂંઠ ખાધી છે કે આજે આ બાપુના નામની દિવાલ પાર કરીને મારા પવલા સુધી પહોંચે. ઓય, જ્યારે આંધી આવે છે ત્યારે ઇમારતો ઉડી જાય છે તો આ બાપુ નામની દિવાલની સી વિષાદ. વાતો કરવાથી જંગ જીતાતી નથી જહાંગીર ખાન. જંગ જીતવા માટે તો જીવ સટોસટની તૈયારી રાખવી પડે. હજી એકવાર સમજાવું છું તને. વિફરેલા વાઘને છંછેડવાની હરકત નહીં કરતો હવે તું. રેશમા, રેશમા આંખો ખોલ. તારો પ્રવીણ આવી ગયો છે. કોઈ તો આ ખાનનો પણ અસૂલ છે. જો બની તો બની, નહીં તો અબ્દુલ ગની. આજે આ મોતના તાંડવની શરૂઆત તારાથી કરીશ. તો રાહ શાની જુએ છે જહાંગીર ખાન? આવી જા, ચાલ. રેશમા, રેશમા, મને માફ કરી દે. મોડો પડ્યો. પ્રેમના દુશ્મનોએ મારી નાખી મારી રેશમાને. બાપુજી, તમે જહાંગીર ખાન, આ તમારા કોમવાદી માણસે જ મારી રેશમાનો જીવ લઈ લીધો. જુઓ, જુઓ રેશમાને. કોની મોત મારી? મુસલમાનની? હા બાપુજી, મારો જીવ આપી દઈશ રેશમાની પાછળ તો કોની મોત મારીશ? હિન્દુની? બોલો. અરે અરે, ધર્મના જાતે બની ચૂકેલા ચંદ ઠેકેદારો ક્યાં સુધી આમ ધર્મના વાડા બાંધી પોતાનો સ્વાર્થ સાધતા રહેશો? ક્યાં સુધી? પ્રેમ તો પ્રભુનો પ્રસાદ છે, અલ્લાહની નિયામત છે. તમે લોકો કમ સે કમ એને તો છોડી દો. પ્રવીણ, નહીં બાબુજી, મારી રેશમાનું બલિદાન એડે જાય તો મારો પ્રેમ લાજે. હવે તો જ્યાં મારી રેશમા ત્યાં જ એનો પ્રવીણ. હા, હે ખાન, તું મને મારવા માંગતો તો ને? હવે એની જરૂર નથી. તારે તારા હાથ મારા લોહીથી રંગવાની જરૂર નથી, કારણ કે મારું લોહી તો આ રેશમાનો સેથો પૂરવા સળવળાટ કરી રહ્યું છે. મુબારક હો ખાન, તમને સૌને મુબારક હો. તમારી આ દંભી દુનિયા તો આ ચાલ્યો અમારી રેશમાને સાથ. જતા જતા ઈશ્વરને આરાધના કરું છું કે ભગવાન તમને સૌને સદબુદ્ધિ આપે.
सद्बुद्धि आपे ईश्वर अल्लाह तेरो नाम सबको सन्मति दे भगवान। રેશમા પ્રવીણ, તે આ શું કર્યું પ્રવીણ? પ્રવીણ, રેશમા તું તો એવું નથી પ્રવીણ. તો આ કોણ છે? હું તને કહું છું. મારા રૂમમાં તું કોણ છે? હા, એ સવાલ તો હું તને પૂછું છું કે તું કોણ છે? હું રેશમા છું. રેશમા તો હું છું. હોઈશ તેથી શું? અત્યારે તો હું જ રેશમા છું. તું જે કોઈ પણ હોઈશ, અહીંયા મારું રૂપ ધારણ કરીને કયો ખેલ ખેલવા આવી છે? મોતનો ખેલ. મોતનો ખેલ ખેલવા આવી છું. એટલે તું મને મારવા આવી છે? હા, હું રેશમાને મારવા આવી છું. એટલે મેં તારી ચિઠ્ઠી વાંચી લીધી છે. હું રેશમા નહીં પણ સંજના છું. તો પ્રવીણને પામવા માટે તું આ છળ પણ કરી શકે છે? એટલે તું ખરેખર મને મારી નાખીશ? હા, હું ખરેખર રેશમાને મારી નાખીશ. દુનિયાની નજરે રેશમા મળશે, પણ ખરેખર તો આ સંજના મળશે. એટલે એટલે એ જ કે ચિઠ્ઠીમાં લખ્યા પ્રમાણે રેશમા મળશે, પણ કબરમાં દફન આ સંજના થશે. હું કઈ સમજી નહીં. અરે ગાંડી, તમે બંને એકબીજાને કેટલો પ્રેમ કરો છો, અને હું મારું આ દુનિયામાં કંઈ જ કામ નથી, એટલે તારી જગ્યા પર હું મરીશ. નહીં નહીં, હું તને નહીં મરવા દઉં. અરે ઘેલી, પ્રવીણને પામવા તું ભલે મારાથી આગળ હોય, પણ મોતને વાલું કરવામાં હું તારાથી આગળ રહીશ. સંજના, 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 તને આ શું થઈ ગયું? મેં ઝેર પી લીધું છે. તે આ શું કર્યું સંજના? મારી પાસે વધારે સમય નથી રેશમા. તું જા અહીંથી, તું જા. નહીં, હું તને મૂકીને નહીં જાઉં. રેશમા, જિંદગી જીવી લે તારા પ્રવીણ સાથે. તું જા અહીંથી. નહીં, હું તને છોડીને નહીં જાઉં. તું જા, જલ્દી જા. નહીં. રેશમા, તને મારા પ્રવીણના સમજે. જા. એ સંજના છે પ્રવીણ, એ સંજના છે. આ તે કેવા કુદરતના ખેલ છે. એકવાર હું મોડો પડ્યો, એકવાર તું મોડી પડી. નહીં, જહાંગીર ખાન, જો જો મારા પ્રવીણને. મારા જેવો ચહેરો જોઈને એને પોતાનો જીવ આપી દીધો.
આનાથી વધારે પ્રેમ કરવા વાળો દુનિયામાં ક્યાંથી શોધી લાવવાના હતા જહાંગીર ખાન? બે પ્રેમીઓને મળવા માટે આ સંજનાએ પોતાનો જીવ આપી દીધો. અને તમે બધા મારવાની વાતો કરો છો. નાત જાતના ઊંચ નીચના ભેદભાવ ક્યાં સુધી ચાચા, ક્યાં સુધી? કોઈ ધર્મ ઇન્સાનને જુદા નથી પાડતો. ઇન્સાન જ ધર્મના નામથી જુદા પડે છે, ખુદથી અને ખુદાથી. બેટા નહીં પ્રવીણ, તે કહ્યું હતું ને, એકવાર હું મોડો પડ્યો ને એકવાર તું મોડી પડી. હું મોડી નથી પડી. ઈશ્વરના દરબારમાં, અલ્લાહના દરબારમાં તો તારી સાથે જ. નથી જીવવા નફરતની દુનિયામાં, નથી જીવવું. હવે તો પ્રાણ જાય પણ પ્રીત ના જાય. નહીં બેટા, નહીં નહીં. રેશમા, પ્રેમના દુશ્મન એવા આ સમાજને અલવિદા, 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 અલવિદા. ઇન્સાન બનાવ્યો જેણે જગમાં, પ્રીત બનાવી તેણે. ઇન્સાન બનાવ્યો જેણે જગમાં, પ્રીત બનાવી તેણે. એક જ દાતા, એક વિધાતા, જાત પાત પછી શેણે. ના પ્રીતની કોઈ જાત હોય, ના પ્રેમની કોઈ નાત હોય. પથ ત્યાગ તણો ચલ સાથ હોય, કે ના કોઈ સંગાત હોય. પ્રાણ જાય પણ પ્રીત ન જાય. પ્રાણ જાય પણ પ્રીત ન જાય. પ્રાણ જાય પણ પ્રીત ન જાય. એ ખાન, એ પૂજારી કાકા, તમે બંને ઉદાસ કેમ છો? અરે ખુશીઓ મનાવો, જશ્ન મનાવો, બિરયાની પકાવો અને લાડવા વેચો. ગામ આખામાં લાડવા વેચો. અરે તમે બંને તો જીતી ગયા ને, અને હારી ગયા આ લોકો. નહીં ચાલી તમારા સંતાનોની મનમાની, નહીં ચાલી, એ તો નહીં જ ચાલી. હા, થઈ ગઈ ને આજે ફરી એકવાર
ધર્મના નામ પર આ મોહબ્બતની કતલ. આજે આ બંને ઇન્સાન નથી મર્યા, પણ આખી ઇન્સાનિયતની કતલ થઈ છે અને તમે કરી છે. તમે બંને ધર્મના બની બેઠેલા ઠેકેદારોએ. માણસની અદાલતમાં કદાચ તમારા માટે કોઈ સજા નથી, પણ તમારા આદમની અદાલતમાં તો જીવનભરના ગુનેગાર બની ચૂક્યા છો તમે બંને. બંને શાબાશ, વાહ. એ ખાન, એ પૂજારી, જો જો આ બંનેનું લોહી ભેગું થઈ ગયું. જો આજે મણેખનું પિંજર છોડીને મોહબ્બતના આસમાનમાં ભેગા થઈ ગયા. જો હવે રોક, તારામાં તાકાત હોય તો રોક. ધર્મ ધર્મ ધર્મ, અરે શાનો ધર્મ? અરે માણસનો ધર્મ તો એટલો જ મોહબ્બત, પ્રેમ ને લાગણી. અરે આ તો મનની વાત ભાઈ. જેની પર એકવાર વરસે એની પર વરસે, નહીં તો જીવન આખું તરસે. એ ખાન, એ પૂજારી કાકા, એક સવાલનો જવાબ આપો. આ મોહબ્બત બનાવી કોણે? આ પ્રેમ, આ લાગણી બનાવી કોણે? તમને ને મને કોણે બનાવ્યા? આ ઈશ્વર, આ અલ્લાહ જ ને. અરે એણે ક્યારે કોઈ વાદળોને કહ્યું છે કે જ્યાં જઈને વરસ કોઈ હિન્દુ પર અને આપ મુસલમાનને જીવતા રાખવાની તરસ? અરે આ જમીને ધાન ઉગાડતા પહેલા કોઈ સરનામું શોધ્યું કે ધાન જશે મુસલમાનના આંગણે કે ચરશે હિન્દુના ચૂલે? અરે આ પવનની લહેરખીએ ક્યારે આવું વિચાર્યું કે અલ્લાહના બંદા પાસે જઈશ કે જઈશ મંદિરના પૂજારી પાસે? તો પછી આપણે કેમ? બોલો ને, આપણે કેમ? માની કોખમાંથી તરત ના ઉતરેલા બચ્ચાના માથાની ઉપર થપ્પો મારીને કહીએ, એ તું હિન્દુનું બચ્ચું, એ તું મુસલમાનનું બચ્ચું, કેમ? અરે આ સૂરજના કિરણો પણ એ જ જેને સહારે જીવીએ ધરતીના ધાન. આ વાને આ વાદળ પણ એ જ. તો પછી આ જાત પાતની વાડાબંધી આપણે શું કામ કરીએ ખાન? શું કામ કરીએ પૂજારી કાકા? બોલો ને, ચૂપ કેમ છો? બોલો. કોઈ કાંઈ જ ન બોલ્યું, પણ આપણે ચૂપ નહીં રહીએ. આવો આજથી સંકલ્પ કરીએ, નાત જાતની વાડાબંધીને ફગાવી દઈએ, નફરતનો નાશ કરી પ્રેમની જ્યોત જગાવી દઈએ અને સૌ સાથે મળીને બોલીએ, હિન્દુ મુસ્લિમ સિખ ઈસાઈ સબ હૈ ભાઈ ભાઈ. હિન્દુ મુસ્લિમ સિખ ઈસાઈ સબ હૈ ભાઈ ભાઈ. પ્રાણ જાય પણ પ્રીત ન જાય. પ્રાણ જાય પણ પ્રીત ન જાય. પ્રાણ જાય પણ પ્રીત ન જાય.